અદ્ભુત અદ્ભુત છે તમારી નૃત્ય અને સંગીતની કળા સાધના. ધન્ય ભાગ્ય મારા કે કળાને સાચા કદરદાન જોવા ને પારખવા આવ્યા. સંગીત અને સુરની સાધના એ તો અમારા વડવાઓનો અમને વારસો છે. એની તો ત્યારે ખબર પડે કે ઘુંઘરૂ ને સિતારનો ઝંકાર અરસ પરસ એકરૂપ થઈ જાય. રા નિમંત્રણ આપે છે. આવો, જૂનાગઢ તમારી કળાનું સ્વાગત કરશે. કલાને બાને રાજમહેલમાં એક નાચનારી આવે અને છતાંય રાને તમે કંઈ જ કહેતા નથી. રાજા છે, કળા અને કલાકારનું સન્માન કરે એ એમના મનનો આનંદ છે. એમાં અજુગતું શું છે? તમે તો જાણો છો માં, કળાના નામે એક દિવસ એક કલાકાર દુશ્મન બની રાત દિયાસનું મસ્તક દાનમાં માંગવાની રમત રમી ગયો અને ફરીથી કળાના જ બાને કોઈ અનર્થ ન થાય. તમે તો સૌરાષ્ટ્રના રાણી છો, વિચારી જોજો. ભવિષ્યમાં કોઈ આફત ન ઉતરે એટલા માટે મારી ફરજ સમજીને ચેતવવા આવ્યો હતો. મને કલાથી પ્રીત છે એટલે જ કલાકારને સન્માનું છું. તમે નર્તકી છો, રાજરાણી નહીં. કલાની ભક્તિ છોડીને રાણી થવાના સપના જોશો તો બે વાતો બગડશે. નહીં ઉતરે. રજપૂતાણીના હાથ રણ મેદાને જતા પતિને તલવાર બંધાવી જાણે. આનું પરિણામ શું આવશે? જે આવશે તે ભોગવી લઈશ. તો જાઓ, જીવો ત્યાં સુધી મને મોઢું ન દેખાડતા. આવતીકાલથી અણમાની તેરા ઓરડે તમારો ઉતારો. કાલ કોણે ભાળી છે રાવ? જીભેથી જાકારો સાંભળ્યા પછી રોકાય એ રાજપૂતાણી નહીં. બોલો. ક્યારનો આ કાગડો કાવ કાવ કરે છે? આ તે કાગડો હોય તે કાવ કાવ જ કરે. તો મારા જેવો મોરલો હોય તે ટવકે, સમજ્યા? અરે પાછો બોલ્યો. હા ભાઈ, પિયરના દશેનો બોલતો કાગડો હંસ જેવો જ લાગે. જરા માખણ ને રોટલો ખવડાવો એટલે મીઠું બોલશે. જો જુનાગઢ ને માર્ગેથી કોક અણીપા જ આવે છે. જરૂર મારા વીરનો વાવડ લઈને આવે છે. તઈ સામો સાદ કરો, નકર અસવાર પાછો કાંક આડે માર્ગે ચડી જશે. અરે આ તો રણમાન મારા મોડા સામે જોઈને ઉભા છો છું. જાઓ, ખાટલો ધાડો ધડકી નાખો. કા ભાઈ,
જુનાગઢે તો હેમકેમ છે ને? શું કરે છે મારા નવઘણ ભાઈ ભાભી ને? એ બધાય મજામાં છે. અમને તો રામ રામ કરવા દો. રામ 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 સાસતિયાજી. તમે વાતો કરો, હું શિરામણ લાવું છું. હા કા સાસતિયાજી, તમારા કંકુ પગલા હમણાં જુનાગઢ કા નથી થતા? એલા મારા નામ વાહે આ જી નો લોંદો કાં લગાડ્યો? ભાઈ રાતના હગા, અને તેમાંય પાછા તમે તો બનેવી. એ સાંભળીને આપણે બનેવી હો. હા હા, લાડકા બનેવી. બસ એ લાવ તારા ભાઈ ને માખણ નો લોંદો ખવડાવું. આ લ્યો. બસ બસ બસ. લ્યો હવે પૂછો પિયર ના સમાચાર. હા, તો વિરમદેવજીએ કીધું છે કે બેન એક આંટો જુનાગઢ આવી જાય તો સારું. કા ભાઈ, કાંઈ ઉપાધિ જેવું તો નથી ને? આ ઝૂંપડા વાળા રાજાની ઉપાધિ કરે છે. તો તમે હાલો ને. એ હું તો એ દી આવીશ જયારે રા પોતે અહીં મને તેડવા આવશે. હા હા, હું જઈને મોકલીશ, સમજ્યા? ચાહલબાને ન બોલાવ્યા હોત તો સારું હતું. મારા કારણે એ ભાઈ બેનને નક્કામું મન દુઃખ થશે. બીજું કોઈ ઉપાય નહોતો. રા હજી જુવાનીને ઉંમરે પગલું માંડે છે. ઉછળતું લોહી, એ ગુગળતા સાગરની આડે તમે મરજાદની પાડ હતા, પણ તમે રાથી રૂસોડ લીધો. મને વિશ્વાસ છે કે જહાલબેનની વાત રા જરૂર માનશે. મેનાવતી, મેના, અરે ઓરડામાં આટલો અંધકાર કેમ છે? રિસાઈને કેમ ઉભા છો? મને જવા દ્યો રા. પાછી મેળાની વચ્ચે પગે ઘૂંઘરું બાંધીને નાચીશ. જોનારા તાળીઓ પાડીને કહેશે, રાની મેનાવતી નાચે છે. મેના, મારાથી હવે વધુ અપમાન સહન નહીં થાય. કોણે કર્યું તમારું અપમાન? એમ કહો કે રા સિવાય કોણે અપમાન નથી કર્યું. વડીલ જેવા વિરમદેવજી થી લઈને બધાની જીભે તે એક જ વેણ સંભળાય છે, રાની રખાત. મેનાવતી, અપમાનના એટલા ઝેર પીધા છે કે હવે મારાથી જીવાતા નથી. તો એમ વાત છે. તો તને રખાત કહી જેને તારું અપમાન કર્યું છે એની જીભેથી જ હું એકવાર કહેવરાવીશ કે તું રાની રાણી છો. આવડી મોટી ઓળી સળગી ગઈ તોય કોઈએ મને કહેવરાવ્યો નહીં. સૂરજ આડા વાદળ છવાયા છે બહેન. રાની આંખે ચુંદડીના પાટા બાંધીને નાચનારી એમને નચાવી રહી છે, અને તમે બધા મૂંગે મોઢે જોયા કરો છો. સાવજને પાંજરે પૂરી શકાય બેન, પણ રાજાની હઠને રોકવી એ તો સમંદરને માજામાં રાખવા કરતા અઘરી વાત છે. રાજહટ ક્યાં છે રા? જેની આંખોના કામણમાં રાટ વાયો છે એ જ તું નાચનારી ને? અને રા પાસેથી ઘણા વખત નામ સાંભળ્યું છે, એક જાહલબા તમે, ખરું ને? ઓહ, તો તું મને ઓળખતી લાગે છે. એટલે તો આટલા માનથી બોલાવું છું નણંદબા. કયા અધિકારે તું મને નણંદ કહીને બોલાવે છે? એ તો તમારા ભાઈને જ પૂછી જોજો ને. એ જ પૂછવા આવી છું. ક્યાં છે રા? રાને મળવું હશે તો મારી ઈચ્છાથી મળી શકાશે. મને રોકનારી બેન, તેના ઉપર હાથ ઉપાડીને એનું નહીં મારું અપમાન કર્યું છે. નવઘણ, મારે મને સોરઠની રાણી છે. આપણા ભાઈ બહેનના હેતની તે હાથે રાખડી બાંધી છે, એટલે આગળ વેણ બોલતા મારા ઓઠ ધ્રુજે છે. પણ તારી જગ્યાએ બીજી કોઈ હોત તો એના પગમાં પડાવીને માફી મંગાવત. માફી મંગાવત? આ નવઘણ બોલે છે? સોરઠનો રા બોલે છે? હા, નવઘણ બોલે છે. ઓહ, હું તો આવી છે મારા વીરને ઠપકાના મીઠા બે બેન કહેવા. મને ખબર નહીં કે બહેનના વહાલ નાચનારીના ઝાંઝરની ઠોકરે ચડશે. બેન, બેન, ચાહલ, ચાહલ. બાને જરા રીસ ચડી ગઈ છે, પછી મનાઈ લઈશું. અરે ગગી, ઓ બેટા, બોલો.
ઓલો જી ઉઠેર ઓટી વાળે જમાઈ ક્યાં છે? એ ઘરમાં બેઠા બેઠા દળનું દળે છે. દળું દળે છે? હા. અરે મારા બાપ, આ જમાઈ હું ઘરમાં આવ્યો છે. આના કરતા તો મેં હા પડ્યો હોત તો હારો. હું કઉ છું આ છપ્પર પુગો જ્યારથી ઘરમાં આવ્યો છે ને ત્યારથી દીકરી કોટીએ ધાન ખૂટી ગયા છે. ધાન ચડી ચડી બેટા. અરે બાપા, તમને તો માંદણ વધતું જાય છે. જ્યારથી આ જમાઈ ઘરમાં આવ્યો છે ને ત્યારથી તો મારા ઘરનો જીવ ઉઠી ગયો છે. અરે ઘરમાં પાલી બાજરો છેવટનો વધ્યો તો એ ઢોળી નાખ્યો ને. ખાજે તારા બાપનો ખાવડા. અરે મહારાજી, તમારી તો જીભ છે કે હળગતું અડાયું છાણું. હે, ચારના ગાળું દીધે રાખો છો તો તમારે જે કેવું હોય મને કહો, પણ મારા પિયરિયાને હું કામ વગોવો છો? આજે મારા બાઈજી નથી, મારા હાહુમાં નથી, એટલે જ મારે આ બધું સાંભળવું પડે છે. નહીં તો એ મારી પડખે આવીને મારી ભેળ તારે. અને તમને ન પહોંચતું હોય તો કઈ નહીં, ફરી નાખો ને. દઈ દે છૂટા છેડા, દઈ દે છૂટા છેડા. અરે હોય ભૂંડા હોય, સાસરેમાં આવ્યા ભેળું સુખ તો કોઈને મળ્યું છે? જરા મન કઠણ રાખો. ચારની થોડી છે, કઠણ રાખો, કઠણ રાખો. અરે મારે તે કેટલું કઠણ રાખવું. મારું મન તો બહુ કઠણ હતું, પણ આ તારે હિસાબે પોસું પડી ગયું છે. મેં તો મારા માવતરે જણાવી દીધું છે, કહી દીધું ને મોકલાવી દીધો સંદેશો મારા માવતરને કે ખીલેથી વાસડો છોડાવી દઉં. આ કપરા હાહરિયામાંથી બચાવો, નહીં તો હવે દીકરો તમારો કુવો અવાડો કરશે. આટલા માટે કહેતો તો કે ખાનદાનનું લોહી ઘરમાં લાવવું જોઈએ, પણ આ હવાયું ક્યાંથી ઘરમાં ગયું? આ જીવતું હાપડ્યું હું કરવા ઘરમાં લાવ્યા? અરે
મારો મીઠું ડાયો, મારો મીઠું શાણું.